નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, હું આજે અમારા તમને એરંડા બતાવવાનો છું અને એરંડા ગમે તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ચેનલને ફોલો કરી દેજો, જેથી અમારા ખેતીવાડીના વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। અને વાત કરીશું તો કે એરંડાની અંદર મોટા ભાગે ખેડૂતો કયા કયા ખાતરો વાપરે છે અને આપણું આજે એરંડાનું વાવેતર તમને જોવા મળી રહ્યું છે તે આપણે કયું બિયારણ છે અને એરંડો વીઘે ખેડૂતને કેટલો ઉતાર આપે છે અને મોટાભાગે ખેડૂતો હવે ઓછો ખર્ચો કરે અને સારો પાક મેળવે એટલા માટે આપણે આજે વિડીયો બનાવ્યો છે। તો મારા બધા ખેડૂત મિત્રોને હું એટલું કહેવા માગું છું કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા, જેથી અમને પણ જાણવા મળે કે અમારા જે ખેડૂત ભાઈઓ છે તે અમારા વિડીયોને નિહાળે છે અને વિડીયો ખૂબ પસંદ કરે છે। તો વાલા ખેડૂત મિત્રો, હું તમને અત્યારે જે આ વિડીયોની માધ્યમથી એરંડાનું વાવેતર જે તમને બતાવી રહ્યો છું, આપણે આ એરંડાનું વાવેતર પૂરા 8 વીઘાનું કરેલું છે અને 8 વીઘામાં દોતીવાડા 11 નંબર જે એરંડા આવે છે, એટલે કે બિયારણનું નામ છે દોતીવાડા 11 નંબર, એ એરંડાનું વાવેતર કરેલું છે અને તમે જોઈ શકો છો કે એરંડાની માળો કેવી છે। તો પહેલાં તો વાત કરીશું તો કે આ ખેતરની અંદર મોટા ભાગે ઘણા લોકો, ઘણા ખેડૂત ભાઈઓ આપણી જેમ અલગ અલગ ખાતરોનો ઉપયોગ કરતા હોય છે, પણ આ એરંડાની અંદર આપણે ભૂવસ્ત્ર જે ખાતર આવે છે ઓર્ગોનિક ખેતીનું કહેવામાં આવે છે ને એનું રિઝલ્ટ બહુ સારું હોય છે, મોટાભાગે ખેડૂતો એવું કહેતા હોય છે। પણ આપણે ડીએપી જે સરદાર આવે છે તે અને ભૂવસ્ત્ર ઓર્ગોનિક ખેતીનું આવે છે તે મિક્સ કરીને આપણે આ એરંડાની અંદર પાયામાં આપ્યું છે અને એનું રિઝલ્ટ આ તમારી સામે જોવા મળી રહ્યું છે વાલા ખેડૂત મિત્રો, જેથી તમને જાણવા મળશે કે હવે આ એરંડાની અંદર મોટા ભાગે આપણે શું કરવાનું। તો વાલા ખેડૂત મિત્રો, કે જે તમને અત્યારે એરંડો જોવા મળે છે ને આ એરંડાની અંદર હવે 2 ઋતુનો સમય થયો છે, તો એરંડો સારો ઉતાર આપે અને ખેડૂતને મોટા ભાગે ફાયદો સારો રહે અને વીઘે 80 મણથી વધારે એરંડો થાય, એટલા માટે હવે ખેડૂતોને કયું ખાતર વાપરવું। તો વાલા ખેડૂત મિત્રો, તમને તો અમારા એરંડાનું વાવેતર જોવા મળે છે, એરંડાની માળો જોવા મળે છે કે દોતીવાડા 11 નંબર એરંડાની માળો કેવી ભરાય છે અને વજનમાં કેવું ઉતરે છે એ તો મોટાભાગે આપણા બધા જ ખેડૂતોને ખબર છે। પણ વાત કરીશું તો કે હવે આ એરંડામાં આપણે 2 ઋતુ થાય ત્યારે આપણે કયું ખાતર વાપરવું, જેથી મોટાભાગે ખેડૂતોને, બધા ખેડૂતોને ખર્ચો ઓછો થાય અને એરંડાનો પાક સારો મળે, જેથી આપણે ખેડૂતોને ફાયદો જ રહે। તો વાલા ખેડૂત મિત્રો, વાત કરીશું તો કે હવે મોટાભાગે આપણે એમોનિયા ખાતર જ્યારે 2 ઋતુનો સમય થાય છે ને એરંડો વધારે ઉતારવામાં આવે છે ત્યારે આપણે એકવાર એમોનિયા ખાતર જે આવે છે, સલ્ફેટ કહેવામાં આવે છે, તેનો આપણે પાણી સાથે જ્યારે હાંકી દેવાનું હોય છે ને ત્યારે એનું રિઝલ્ટ બહુ સારું મળતું હોય છે ને ખેડૂતને પણ સારો ફાયદો થતો હોય છે વાલા ખેડૂત મિત્રો। તો તમે પણ ના ભૂલતા મારા વાલા ખેડૂત મિત્રો કે તમે પણ તમારા ખેતરની અંદર એકવાર એમોનિયા ખાતરનો છંટાવ કરી જોજો, પાણી સાથે હાંકી જોજો, એનું રિઝલ્ટ કેવું મળે છે તમને જોવા મળશે। તો કે તમે જોઈ શકો છો કે દોતીવાડા 11 નંબરમાં એક જ તમને તકલીફ થતી હોય ને તો આ રહી જે તમારી નજરની સામે છે કે દોતીવાડા એરંડાની માળ જો જલ્દી વેણવામાં ના આવે ને જલ્દીથી ના કાપીએ તો આવી રીતે એની માળ જે હોય છે, એના ઘોટા જે હોય છે તે ફાટતા હોય છે અને દોણા ગરી જતા હોય છે વાલા ખેડૂત મિત્રો। તો હવે વાત કરીશું તો કે અમે 8 વીઘાનું વાવેતર કરેલું છે આ એરંડાનું ને 8 વીઘામાંથી અમને એરંડામાં સારો ફાયદો રહે છે અને અમારા એરંડાના વાવેતરમાં ખર્ચો પણ ઓછો થાય છે। તો એના માટે મારા બધા ખેડૂત મિત્રોને હું એટલું કહેવા માગું છું કે તમે પણ દોતીવાડા 11 નંબર એરંડાનું વાવેતર કરો અને મારી જેમ ઓછા ખર્ચે સારા ખાતરો વાપરો, કારણ કે આપણા ગુજરાતમાં, બનાસકાંઠામાં મોટાભાગે રાસાયણિક ખાતરોનો વધારે ઉપયોગ થાય છે, પણ એના માટે આપણે વધારે ખર્ચો કરવાની જરૂર નથી, કારણ કે યુરિયા, ડીએપી જેવા વધારે આપણે ખેડૂતો ખાતરો વાપરે જ છે। તો હવે મારા વાલા ખેડૂત મિત્રો, તમે પણ એકવાર આવી રીતે મારી જેમ કરી જુઓ, તમારે ખર્ચો પણ ઓછો થશે અને એરંડામાં એવું નથી હોતું વધારે યુરિયા નાખવાથી કે વધારે જે તે રાસાયણિક ખાતરો નાખવાથી કંઈ વધારે ફાયદો થઈ જતો નથી,
પણ આપણે જમીન ખરાબ થતી હોય છે. તો એના માટે મારા ખેડૂત ભાઈઓને હું કહેવા માગું છું કે આપણે લિમિટથી ખાતર નાખવાનું છે, લિમિટથી વાવેતર કરવાનું છે અને આપણાથી થાય એવા જ ખાતરો વાપરવાના છે કે જેથી આપણી આ જમીન છે એ ખરાબ ના થાય અને આપણી જમીનમાં કોઈ બીજો રોગ ના થાય. નક્કી હવે લોબા વર્ષોમાં એવું થશે કે આપણી જમીન આપણે રાસાયણિક ખાતરો વાપરીને બરબાદ કરી નાખી છે ને એના કારણથી આપણે હવે રોડ ઉપર પણ આવી શકીએ છીએ. તો મારા વાલા ખેડૂત મિત્રો, મારો વિડીયો મારા ખેડૂત ભાઈઓ માટે છે. ગમે હોય તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરજો કે જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે હોય તો જરૂરથી કમેન્ટ કરજો.